તાજેતરમાં આ એક યુજીસીનો કાયદો કાંઈક બદલાયો છે. એટલે યુજીસી ખરેખર અર્થ અલગ થાય છે, પણ મને એવું લાગે છે કે આ ઊંધીના ગેંગ કંપની યુજીસી એટલે કદાચ એવો અર્થ અત્યારે દેખાય છે. હવે કોઈ પણ કોમ્યુનિટીને વિભાજિત કરવાનું કામ સરકારે કરવાનું છે. આ પેટ છોડીને સૂળ ઊભું કર્યું છે એ બહુ સ્પષ્ટ દેખાય છે. હવે આ બધુંય બંધ કરી અને આ જ્ઞાતિનો વર્ગ વિગ્રહ ઊભો થાય એવો સરકારે કોઈ કાયદો બનાવાય નહીં. અને બુદ્ધિના બારદાન લોકો હોય ને, અકલ મઠીના, એનું જ આ કામ છે. બાકી તો કોઈ સંજોગોમાં આવા કાયદા બનાવવાના હોય જ નહીં. એટ્રોસિટી એક્ટ બનાવ્યો, આપણને ખબર છે કેટલો બધો દુરુપયોગ થયો છે, પાર વગરનો. મેં મારી નજરે જોયેલો છે. એટલે હવે એ લોકો એસટીને જ સવર્ણો હેરાન કરવાના છે. હવે બધા ભેગા બેહીને ખાઈ પીવે છે, જમે છે એક થાળીમાં બધાય. અને હવે એ બધું એક જમાનો હતો, એક સમય હતો, એ બધું એને અછૂત રાખ્યા અને બધું પાપ કર્યું સવર્ણોએ. પણ અત્યારે હવે બધા એકમેક જેવું થઈ ગયું છે. તો આવા સંજોગોમાં કોઈ પણ હિસાબે આવો કોઈ કાયદો બનાવાય નહીં. અને સરકારને કહી તમે આ કાયદો બંધ કરી દો, કાઢી નાખો, હતું એમને કરી નાખો. અને કોઈ પણ આમાં તો એવું થાય કે સવર્ણ હાવ નિર્દોષ હોય, પણ કોઈ એસસી એસટી કે ઓબીસીવાળા કોઈ પણ એ કાંઈક 100-150 કોમ્યુનિટીની પાછી ભેગી ગાલી, આ હાવ ગાંડીના છે, બુદ્ધિ વગરના. નહીંતર કાંઈ આવો કાયદો થોડો બનાવે. એ 150 જ્ઞાતિને હું સવર્ણો એને કંદડવાના છે. હાલી નીકળ્યા છો તે કાંઈ સારું ન કરતા આવડે તો કાંઈ નહીં, પણ ખોટા કાયદા બનાવવામાં અને આ દેશમાં વર્ગ વિગ્રહ ઊભો થશે. અને એ બધા આ યુવાનો છે ને, સવર્ણો યુદ્ધે ચડશે ને તો સરકારને છે ને સત્તા ચલાવવી ભારે થઈ પડશે. આવા ધંધા કરાય જ નહીં. શાંતિથી દેશ ચાલે છે, પ્રગતિશીલ દેશ છે અને બધું સરસ ચાલી રહ્યું છે. આ ભાજપે અત્યાર સુધીમાં કેટલું સરસ કામ કર્યું. ઇલેક્ટ્રિસિટીની બાબતોએ 24 કલાક પાવર, રોડ, રસ્તા, 2 કિલોમીટર બેડા પાણી ભરીને આવતા, ગામના પાદર સુધી પાણી પહોંચાડ્યું. ઘણું બધું વિકાસનું કામ કર્યું. એ સારું કામ કરતાં કરતાં તમે 50 સારા કામ કર્યા ને અને એક આ ખોટું કામ કર્યું ને તો એ 50 કામ ઢંકાઈ જવાના છે. અને આ એક આ ખોટો નિર્ણય લીધો ને એટલે સાનામાના જે આ બધું આખું જે નવા નિયમો બન્યા હોય એ રદ કરી નાખો, એ કેન્સલ કરી. અને કાંઈ કોઈ એસસી એસટી ઓબીસીને કોઈ ખાઈ જતું નથી, કોઈ મારી નાખતું નથી. કોઈક જગ્યાએ કાંઈ એવો બનાવ બન્યો હોય તો એની ઉપર પર્ટિક્યુલર કડક કાર્યવાહી કરો, એ બરાબર છે. પણ સમગ્ર સવર્ણ સમાજ છે એ આ બધાનું લોહી પીવે છે અને નથી એવું કરતા. તો તમે લોકોનું ધ્યાન દોરો છો કે આવું થઈ શકે ને આવું થાય એમ. આ બહુ ખોટું છે, આ બહુ ખરાબ છે. એટલે આવા બુદ્ધિ વગરના માણસો સરકારમાં કે જે અધિકારીઓ, આ મોટા ભાગે બધા અધિકારીઓ કાયદા બનાવે, ઓલા બુડથલ જેવા મિનિસ્ટર હોય ને એ એમાં ફાઇલમાં સહી કરી દે, બસ જવા દો જે હોય તે. એને કાંઈ બીજી ભાન પડતી નથી. ઘરે નડતા હોય એવા કેટલા માણસો મિનિસ્ટર બની ગયા હોય છે. હવે એ લોકો પેલા અધિકારીઓ આઈએસ કે આઈપીએસ કે એમાં સહી કરી દે, પતી ગયું. જરા જોવો તો ખરા, આવું ન કરાય. આખો દેશમાં અશાંતિ ઊભી થશે અને વર્ગ વિગ્રહ થશે ને તો પછી કંટ્રોલ કરવું ભારે થઈ પડશે. એની કરતાં સાણીમાની ના કરતા હોય કરો. અત્યારે દેશ સરસ રીતે ચાલી રહ્યો છે, એ રીતે ચલાવો. નરેન્દ્રભાઈ આ વિચારવાની જરૂર છે. એને નથી ખબર કે ભાઈ આ શાંતિ છે, આપણે આ આજુબાજુના દેશવાળા જેવી અશાંતિ ઊભી કરવી છે. એટલે સત્વરે કાંઈ બીજું વિચાર્યા વગર કાયદો રદ કરી નાખો. આ બધા લોકો આવેદન આપે ને કલેક્ટરને ઓલાને બધાને એ પછી મોકલે ને તો એ ઓલા બધા ઉપર બેઠા છે એ બુદ્ધિ વગરના છે કે આવેદનપત્ર આપવું પડે કાયદો કાઢવા, સુધારવા, કા કરવા. એટલે વહેલી તકે આ બધું નવો નિયમ રદ કરી નાખો તોફાન થયા પહેલાં, તો સારી વાત છે. ઓકે.